નમસ્કાર. ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર. રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન નિષ્ણાતો દ્વારા ફરી આગાહી કરવામાં આવી. જુલાઈના ચોથા અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમને કારણે અતિભારે વરસાદ પડી શકે. હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાને પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યમાં વરસાદની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી 19 થી 21 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. સામાન્યથી મધ્યમ અને આઇસોલેટ વિસ્તારમાં ભારે ઝાપટા પડી શકે. ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે, જેનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાવાય તેવી સંભાવનાઓ છે, જેને કારણે 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે ઝાપટા પડે તેવી આગાહી. 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરામાં પણ વરસાદ થશે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત, કચ્છમાં પણ ભારે વરસાદ થશે. રાજકોટ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં પણ ભારે વરસાદ. ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે. 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. 1 ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો દાવો છે કે 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24 થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતાઓ છે. 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, તો ભિન્ન ભાગોમાં મોટા ફોરા સાથે વરસાદ પડશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં પાણી વધી શકે છે. કેટલાક જિલ્લાઓમાં અગાઉથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સાબરમતી, મહીસાગરમાં પણ પાણીનું જળસ્તર વધશે.